છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 પર સિહોદ પાસે આવેલા ભારજ નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં ભારદારી વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પુલની બંને બાજુ ઊંચા અને ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે લોખંડની મજબૂત એંગલો લગાડવામાં આવી છે। તે ઉપરાંત બંને બાજુ પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં આજે 3 વાગ્યાની બાજુ એક આયસર ટેમ્પો પુલ તરફ એંગલ તોડી ઘૂસી જતાં પુલ પર પસાર થતાં લાઇટવેટ વ્હીકલ્સને પણ પુલ નીચેથી પસાર થવાનો વારો આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત હોવા છતાં આયસર ટેમ્પો કેવી રીતે ઘૂસ્યો તે વિશે અનેક સવાલ ઊભા થાય છે।